अब तो पिंकी पहली बार सिटी में ही रहवा। देखो गाइस पिंकी पहली बार सिटी में रहवा आई से ना पे नाश्तो કરી લીધો गाइस ये देखो तुवेरो उगाई लिया અમારા ફાઇનલી આપણે ઘરે તો આવી ગયા છે પણ થોડી શરમ આવે એટલે હું બહાર આવ્યો છું વિડીયો બનાવવા માટે। તો ગાઈસ તમને હું બતાવું રાતનો નજારો છે કે દારે આપણે આયા નહીં આવતા આવતા રાત પડી ગઈ હતી। યુવરાજનું ઘર હે ને આટલા એરપોર્ટની નજીક જ છે તો એને દેખેલું એરપોર્ટનો પ્લેન ક્યાં ક્રેશ થઈ ક્યાં થયું। ફાઇનલી આપણે ત્યાં પિક્ચર જોવા જઈએ છીએ ગાડી ભરી લીધી આ તમારે આવવાનું હેડો। ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી। તો આજે મોન પિંકી જઈએ છીએ બીજી બાધા કરવા માટે। तो આપણે है ना पेड़ा प्रसादी लीधी थी ना पेड़ा चरावाना से काली माए तो आ पिंकी रही અને આપણે રોડ ક્રોસ કરવાનો ઈંડામાં જઈએ છીએ અમે બાધા કરવા માટે। દેખો છો મોટા મોટા ઉગે છે આટલા और पिंकी जी આગળ જાય પણ ધોરું મોટું થઈ જવાનું આગળ જાય તો મેકઅપ થઈ જાય એનો તને ના લુગરાઓ કહાની પડી આ મારી બાત ને યાદ કર કે તમે ચાર આવશો ઘરે। હા મારી બાત ને યાદ કર કે ચાર આવશે पिंकी। તો ગાઈઝ આપણે તો ને 10-20 દાર રહીને જવાનું જોડે આપણે પહોંચી જઈએ છીએ ના કૂતરો આગળ આગળ જઈશ આપણે તો આવીએ છીએ આગળ આગળ પણ ને થોડી શરમ આવે મોટા એટલા। तो चलो आप आगे તમને મળીએ થાય એટલો બ્લોગ જલ્દી પતાવી દઈએ આગળ છે। એટલે ગાઈસ આપણે મંદિરે આવતા રહે છીએ તો તમને બતાવી દઉં આ છે કાલીમાનું મંદિર। તો ગાઈસ આપણે તો ને પહેલા રસ્તે ગયા હતા તો હું તમને આગળથી બતાવી દઉં। તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ મહાકાલી ધામમાં માતાજીના મંદિરે તો મોન પિંકી। તો ગાઈસ તમને બતાવી દઈએ તો દેખો ગાઈસ શું મસ્ત ધામ છે। गाइस અત્યારે તો આપણે હનુમાન દાદા આવ્યા છીએ પણ તમને લોકેશન બતાવું ને તો ગાઈસ દેખો શ્રી મહાકાલી માતાજીનું ધામ મલાવ તમે જોઈ શકો છો મસ્ત હ દેખો આટલા પિંકી આપણે હનુમાનજીનો દીવો કરે છે લે પેડે ચડાવી હનુમાન દાદા એ ખાય। આપણે है ना बाधा કરીને આવતા રહી છીએ આ પિંકીની બીજી કે ત્રીજી બાધા હતી એ કરી નાખીએ અને હવે આપણે તમને હોજી જ મળીશું કે તો લગભગ બીજો કટ પછી મળીશું। એટલે મગફળી વેનવાનું ચાલુ છે આ પેલો વધારે વરસાદ આવ્યો ને એટલે મગફળી સોમ પડી ગઈ એરી મગફળી વાળી। તો ગાઈસ હવે અમે જમવા બેઠીએ પિંકી આ શું બનાવ્યું જો ગાઈસ આ રોટલી અને એટલે શાક બનાવીશું બટાકા ડુંગળી हमारा एनु बच्ची देख बीजू तो बेह रही है गाइस ये देखो तुवेरो उगाई लिया हमारा हाथ गाइस अच्छे तंबाकू ना आजू बाजू देखो तुवेरो उगाई है ना कुतरो थंगाता जावा घड़ी में हेलो पिंकी देखो गाइस तुवेरो जो मस्त हो गई है गाइस અત્યારે તો અમે બીજા ઘરે મહેમાન ગતિ જઈએ છીએ હું પિંકી અને ભાભી બધા જો ગાઈસ કેનાલ ને એની એટલે હું વિચારું કે ઠંડી ચમ વાહી બહુ આટલા નજીકમાં જ કેનાલ જો ગાઈસ પાણી જો મસ્ત માછલા હોય અંદર મહેમાન ગતિ કરીને આવતા રહે છીએ હવે આપણે ઘરે જઈએ છીએ ઘર ના બતાવે બહુ તમને તો એ કે દો ગાઈસ ઘઉં આવે ગાઈસ હવે અમે રિક્ષામાં જઈએ છીએ અમદાવાદ આવજો હવે જઈએ गाइस अंबोडना प्रख्यात गोटा से अमे आटले बेहा छीए रिक्शा में उतारतो
ઘરે તો આવી ગયા છે પણ થોડી શરમ આવે ને એટલે હું બહાર આવ્યો છું વિડીયો બનાવવા માટે. તો ગાઈસ તમને હું બતાવું રાતનો નજારો છે કે દારે આપણે આવ્યા નહીં, આવતા આવતા રાત પડી ગઈ હતી. તો ગાઈસ દેખો તમે રાતનો નજારો, હોમમાં એરપોર્ટ છે ગાઈસ, તમે દેખી શકો. તો ગાઈસ હમણાં મારા વિડીયો બનાવી કે ને તો હું બનાવીશ શરમ બહુ આવે ગાઈસ. તો ચલો હમણાં હું તમને બતાવીશ. યુવરાજનું ઘર હે ને આટલા એરપોર્ટની નજીક જ છે. તો એને દેખેલું એરપોર્ટનો પ્લેન ક્યાં ક્રેશ થઈ, ક્યાંથી તું મેં જતો મેઘાણીનગરમાં કેન્ટીન હતું તો 2 સ્ટાફ મરી ગયા ડોક્ટરોના, અને આજુબાજુના ઘરને નુકસાન થયું બહુ બધું એવું. દેખો ગાઈસ તો આમ બતાવો છે. આપણે સવારે આવ્યા થારો હતું પણ રાતે આવ્યા ને એટલે જોવા નહીં મળે. ચમક આપણે સવારે જવાનું છે વહેલું મલાવ જમવા બેસી જાય છીએ. પિંકી આટલા બેઠી તમે યુવરાજ હંગાત ફરવા આવ્યા છીએ. યુવરાજ આ કઈ જગ્યા? પુષ્કર છે ગાઈસ, તમે જોઈ શકો. કેમેરા કોક થઈ ગયું હ, 2 દાડે ફોન બહુ બગડ્યો, તૂટી ગયો. આટલા અમે વાટકી પેક કરીએ છીએ, તમે જોઈ શકો. કેવી રીતે કરવાની હું શીખવાડો. 18 નંગ. હા, એક પેકેટમાં 18 નંગ આવે. દેખો ગાઈસ એક પેકેટમાં 18 નંગ આવે અને આપણે પેક કરવાના છે ઠેલીની અંદર, નહીં 250 ઠેલીની અંદર ભરવા. ગાઈસ પેકિંગ થઈ ગઈ બધી વાટકીઓ અને હવે ગણવાનું ચાલુ છે. ગાઈસ અહીંયા હવે પેકિંગ થઈને હવે ઠેલા પેક થાય છે. ગુડ મોર્નિંગ ગાઈસ, સવાર પડી ગઈ સર. અમારે પિંકી દેખા સવારે એ કોમ કરી રહ્યા, વાહન ઘસી રહ્યા. ગાઈસ બાલ્કનીનો નજારો બતાવો તો જોઈ શકો ગાઈસ, જો મસ્ત નજારો છે સવારનો. अब तो पिंकी पहली बार सिटी में ही रहवा. देखो गाइस पिंकी पहली बार सिटी में रहवा आई છે. અને આપણે નાસ્તો કરી લીધો, નવ થોડ પર તમને મળીએ. આપણે જવાનું છે ને એકદમ મલાવ રિક્ષામાં. ગાઈસ નીચે અહીંયા મોમેરું આવ્યું તો અમે મોમેરું જવા જઈએ છીએ. તો ચલો આપણે તમને બતાવું. અમે હવે હેડ્યા છીએ જોવા મોમેરું. गाइस मोन पिंकी हवन અમે જઈએ છીએ મલાવ. તો દેખો ગાઈસ આ પિંકી રહી તૈયાર થઈ ગઈ. હવે આપણે આજ રિક્ષામાં જવાના છીએ. તો પિંકી હવે મજા આવી અમદાવાદ રહેવાની, મજા આવી ગઈ. તો ગાઈસ પિંકી તો મજા આવી ગઈ. તો પેલા આવો ને પછી જઈએ આપણે. તો ચલો અત્યારે તો બેસી છે એટલા. हाओ आई गया हमें तो अरे बाबा मन तो कोई कहते नहीं ना कि मुझे तैयार थी जो भेजा छे तो आटला पिंकी खाया. पिंकी ने तो जोराव खातो, नहीं खाती पहला थी. बस बस વધારે આવી ગયું. જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે પિંકી બાજરીના રોટલા બનાવે છે. આટલા રોટલા બની ગયા અને આપણે વિરાટ આવી ગયો ઘરે. ખાસા ટાઈમ પછી બ્લોગમાં આવ્યો. હવે ને અમારા મસ્ત હરકા ચૂલો ત્યાં અમે અત્યારે સક્રિય લેવા જઈએ છીએ. અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો પણ આપણે સક્રિય બાપ શેકવાનું છે, બાફવાનું કહું.
તો ગાઈસ ચલો આપણે તમને બતાવીએ શક્કરિયા પેલી વખત બતાવ્યા હતા ને રહ્યા જ હતા કાઢવાનું. હેલો ગાઈ, જોઈ લો મારી મમ્મી શક્કરીઓ કાઢે છે. બટકી ના જવાતા જાડુ શક્કરીઓ તો છે જીતા વિરાટિયા આટલા નતું પેલી કોર હતું. હેલો ગાઈસ, હું બીજા જઈએ હું. હા આટલા જ જગત. હા આઈ ગાઈસ આટલા સક્કરી વેણવાનું ચાલુ છે આપણા, પણ હજુ સક્કરી મળ્યું નહીં જોવે એવું એક મોટું. મળી સલાઈ એક જ ખીલી આટલા આઈકા ના આટલા સીલો આટલા મને લાગે આટલા જ દેખાડે આઈકન જોજે નેચા. હેલો ગાઈસ, મળી તો ગાઈસ આટલે જોવાનું બહુ ચાલુ પણ હજુ મળતું નહીં જોવે એવું સક્કરિયું મોટું. અમારો વિરાટે હોગાવે છે, તમે જોઈ શકો. વિરાટ હોગાય મળી જાય આપણે સક્કરિયું ખાવાનું આજ, પણ મળતું નહીં. બોલ અબુઆજી હાલે હાલવા લે હાલવા હલવાના હાઈએ સિયારામ આઈ કરન છે તો મળી જો મળ્યું વાહ મસ્ત મોટું ગાઈસ સક્કરિયું એટલે પાતરું હતું ટાઈટું પૈટું મળી તો એ તો ક્યાં કઈ પડતી. આછી વાત એક સક્કરી ગાઈસ દેખો આપણે ફાઇનલી મળી ગયું પણ હજુ બીજું હોગવાનું ને મોટું. વિરાટ તું હોગાય ને કે ઠંડી વાયા? મારી મમ્મી હોકો છો. તો ગાઈસ દેખો આટલે હોગવાનું ચાલુ છે આપણે. એક મળી ગયું રાતે માં શક્કરીઓ નહીં મળતો. गाइस बहुत दुख होने लगा है मेरे को, शक्कर खो गया है गाइस, अब हम क्या करें? एवरुज ने करी तो गाइस मन तो लागे शक्कर आज મળશે નહીં. એક મળ્યું અને હા 10 જણ ખાવા વાળા, તો એક શક્કરિયા નું કરશું એ ખબર નહીં. મળ્યું જોઈએ મળે થારું લાય હું પકડ લઉં તમે હોવા. હા હારું હેડ આપણે લુંખા મોગા તે બસ પેન્ટ ચરાઈ લીધું ને. હા હવે હોગા હારું મળી ગયું. હા મળ્યું. તો ગાઈસ દેખો હોગવાની ફૂલ પ્રેસ ચાલુ છે અમારો, તમે જોઈ શકો. બહુ કહાની અમારી ઇન્ટરેસ્ટિંગ. આજ રાતે ખાવા મળશે શક્કરિયું, તો આજે અમે જોઈશું શક્કરિયું ખાવા મળશે. વાહ ગાઈસ ફાઇનલી મોટું દહીં શક્કરિયું વિરાટને મળી ગયું. હોનું મળ્યું આઠ બીજું મળી ગયું લાગે. પાત્રો નહીં તો રહ્યા તો પાત્રો ના તો હા ગાઈસ મળી ગયું. જોઈ લો આ મોટું દહીં શક્કરિયું અમને મળી ગયું આજ તો. આ બીજું આટલામાં તો કહે હોનું મળ્યું પાત્ર રહ્યા તો પાત્રા નહીં હોવા, ખાલી ગોટા પાત્રા તોડવા. આ એક તો તોડ નાખ્યું આપણે ભૂલથી, પણ એક નહોતું તોડવાનું. બીજો ન ચાલશે એક મોટું. સાચી વાત. હજી એક પેલા કણ હતું એટલે બે તો બહુ થઈ ગયા. હવ તો ચલો ગાઈસ હવે આપણે રોટલા કરી નાખ્યા, એને હવે આપણે સક્કરિયા શીખવાના છે ચૂલામાં. કાઢો મળે તો સારું જ ને. कैमरामैन जल्दी फोकस करो. ओ भाई ओ माय गॉड कितना बड़ा हमको शक्करिया मिल चुका है. बोलना विराट को हाथी आजा सवारे मैन शक्करिया बताए. निकल गया है गाइस लंबा हुआ शक्करिया, आप देख सकते हो. ले मस्त मजा आई बहुत ही आटा रहा था. हो હેલો ગાઈસ, અમે જઈએ છીએ અમુક બોર ઉપર આપણે શક્કરિયા શીખવા માટે. તો બાજરીના રોટલા થઈ ગયા અને હવે આપણે શક્કરિયા શીખવાના છે. તો હું તમને એકન જઈને બતાવું. અમે ભઠ્ઠો મસ્ત થયો આજે હો. એટલા આપણે શક્કરિયા ધોઈને આવી ગયા અને આપણે ચૂલામાં ભઠ્ઠો મસ્ત થયો તે આપણે શક્કરિયા શીખવાના. તો ચલો શીખો મેલ દો અંદર. તો ગાઈસ ભઠ્ઠાની અંદર મેકી દીધા મોટું શક્કરિયું પહેલાં મેક્યું. હજુ હોત પણ હમણાં મળ્યા નહીં, હજુ અંધારો હતો તે. કેવું સુપર એક નંબર નહીં. જમવા બેસી જઈએ આપણે.
તો ગાઈસ આપણે વિરાટ માટે મંચુરિયન લાવ્યા છે. વિરાટ ખાઈ જાય ને બધા? ખાઈ જાય ને? ખાઈ જાય પાક્કો? ના. ના ખાઈ કા? ખાઈ જવાના હોય. તાર ખાવાના? તું બેસી જા હેડો. તો ગાઈસ ચલો આપણે જમી લઈએ પહેલા. બોલો. સરસ હે નહીં? વિરાટ શું કેવું? સારું હે ને? નહીં મસ્ત હે નહીં? શેક્યા પછી સારું લાગે. શું કેવું? અને શેકીને જ ખવાય. શું કેવું? એક નંબર કહી દે વિરાટ. એક નંબર હે. તમારે ખાવું હોય તે આવો. શું ભૂલ ભૂલ કરાય છે? શું થઈ ગયું? બળ્યો ઊનું શું ખા? ફૂંકીને ખાવાનું બળ્યો હોય તો. સાચી વાત. હરેક વસ્તુ ફૂંકી ફૂંકી ખાવાનું. વિચારીને કે ગરમ હાથ કાપ્યા. સાસે ફૂંકી ફૂંકી પીવાની. કેવું હવે બોલ? કેવું લાગે વિરાટ? મને જવા દે ને. આમ સ્વીટ લાગે ને? સારું લાગે ને? મીઠું મીઠું લાગે નહીં? મીઠું લાગે ને? ઇંગ્લિશમાં શું કહેવાય ને? સ્વીટ પોટેટો કે સ્વીટ પટેટો શું કહેવાય? સ્વીટ પોટેટો. પપેરો નહીં. સ્વીટ પટેટો. તો મોજ કરી લો તમે ખાવાની. હો હા પછી ઊંઘી જવાનું આપણે. પછી સુઈ જવાનું. લાલો પિક્ચર જોવાની યાર. ઘરે રહ્યા ને. જવાનું હો. હાર જઈએ હો. આ ખાઈ લઈએ પછી જઈએ આપણે. ફાઇનલી આપણે ત્યાં પિક્ચર જોવા જઈએ છીએ. ગાડી ભરી લીધી આ. તમારે આવો ને હેડો. પિંકી બધા બેસી જાય છીએ આપણે. હેડો ત્યાં જઈએ. આપણે ને લાલો પિક્ચર જોવા આવી ગયા છીએ. તો આ વિરાટ સમાર જોડે. તો વિરાટ આપણે કઈ પિક્ચર જોવું આજ? લાલો પિક્ચર. તો ગાઈઝ આપણે જઈએ છીએ. આખી દફા અમે તો ગાડી ભરીને આવ્યા છીએ. તો એક મિનિટ આ દરવાજો ખુલ્લો રહી ગયો ને વાંચી દઈએ. જોઈએ હાઉસફુલ ના થયું સારું. તો તેઓ બધા આગળ જાય છે અને આપણે જઈએ છીએ. ફરું 1500 થાય ફેરવી દે. બોલો 500 એના કરતા વધારે દઈશ પણ તમારે મારે ભેગું રહેવું પડશે. હાલો. તમારે કમાવા જાવ કે નહીં? કમાવા જાવ કે નહીં મારે? ગ્લાસ નથી ઊંચાઈ કહે જો. તો હું હે ને કોઈ સરપંચ તો હું નહીં. તું ઘરે બેહીને શું કરે હે? રીલ શું બનાવે? કાઢી લે તું. કાઢી લે. હું હે તારે? રોજ લમણા લેવાના નહીં. તો ગાઈસ ઇન્ટરવલ થઈ ગયો. તો હવે અમે જઈએ છીએ. દેખો થિયેટરમાં બ્રેક પડ્યો. હેડો વિરાટ બહાર જઈએ આપણે. બેસી જા આપણે સીટ. चेहरे आइए समय बदला दुनिया बदली पर इसका स्वाद और गाइस અમે પિક્ચર જોઈ લીધું. પતી ગયું. હવે ઘરે જઈએ છીએ. હેડો જઈએ. ગાઈસ પિક્ચર જોઈ લીધું. નવો બ્લોગને એન્ડ કરી છે. તો ગાઈસ તમને આ બ્લોગ ગમે હોય તો ગાઈસ બ્લોગને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ગાઈસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાર સુધી જય માતાજી. હા આમાં લાલો ઠરી ગયો ગાઈસ. તમે જોઈ શકો ઠંડીનો. એ હેડે ઊંઘવા.